તરફ વાણીનાથ ધામમાં દાનપેટીનું તાળું તોડીને 80,000ની ચોરી. સીસીટીવીમાં જોવા મળેલા એક શખ્સની પોલીસે શોધખોળ હાથ ધરી. વિસનગર તાલુકાના તરફ ગામે વાણીનાથ ધામના મુખ્ય મંદિરના ગર્ભગૃહની બહાર મૂકેલી લાકડાની દાનપેટીનું લોક તોડીને તસ્કરો 75થી 80,000ની રોકડ રકમ ચોરી ગયા હતા. મંદિરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા ચકાસતા મંદિરની આસપાસ એક શખ્સ ફરતો જણાતા પોલીસે ગુનો નોંધી એની શોધખોળ હાથ ધરી છે. તરફ ગામે આવેલા વાણીનાથ ધામના મુખ્ય મંદિરમાં શનિવારે મોડી રાતે વહેલી સવાર સુધીમાં અજાણ્યા શખ્સે મંદિરના ગર્ભગૃહની બહાર ખુલ્લામાં પડેલી લાકડાની દાનપેટીનું લોક તોડીને અંદરથી રોકડ રકમ ચોરી ભાગી ગયો હતો. વહેલી સવારે મંદિરના પૂજારી રતનભાઈ રાવલે મંદિરમાં વહીવટી સેવામાં આપતા રબારી ગાંડાભાઈ ઉર્ફે વિહાભાઈ મૈજીભાઈ રબારીને ફોન કરીને જાણ કરતાં તેઓ દોડી આવતા દાનપેટીનું લોક તૂટેલી હાલતમાં હતું. દાનપેટીમાં તપાસ કરતાં અંદાજે 75થી 80,000ની રોકડ રકમની ચોરી થયાનું જણાયું હતું.